સુરત ખાતે તબીબોની હડતાલ યથાવત જોવા મળી રહી છે। વિગતો સુરતથી સામે આવી છે, જ્યાં તબીબો હડતાલ પર ઉતર્યા હતા અને આ હડતાલ હજુ પણ યથાવત ચાલી રહી છે। ત્યારે આજરોજ છઠ્ઠા દિવસે અનોખી રીતે તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોલકાતામાં બનેલી ઘટનાને લઈ 6 દિવસથી સુરત ખાતે તબીબો હડતાલ પર ઉતર્યા છે અને તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પ કરી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો છે। તો માહિતી સુરતથી મળી છે, જ્યાં તબીબો દ્વારા હડતાલ સતત છઠ્ઠા દિવસે યથાવત રાખવામાં આવ્યું છે અને છઠ્ઠા દિવસે અનોખી રીતે તબીબો પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો કોલકાતા ખાતે આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના મામલે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સતત છઠ્ઠા દિવસે આ વિરોધ યથાવત ચાલી રહ્યો છે અને તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પ કરી અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો તબીબો દ્વારા હડતાલ યથાવત જોવા મળી રહી છે સુરત ખાતે અને આ હડતાલનો આજ રોજ છઠ્ઠો દિવસ થઈ ગયો છે। આજે છઠ્ઠા દિવસે અનોખી રીતે તબીબો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને કોલકાતામાં બનેલી ઘટનાને લઈ 6 દિવસથી સુરત ખાતે તબીબો પોતાની હડતાલ પર ઉતર્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે।